વિદેશી વિદ્યાર્થીનીની છેડતી. યુવતીની છેડતી કરી આ નરાધમે ધમકી પણ આપી. વિદ્યાર્થીનીનો પીછો કરી શારીરિક અડપલા કર્યા. એક વિદેશી યુવતી ઘણા બધા સપનાઓ આંખોમાં લઈને ભારત આવે છે. તે વિચારે છે કે હું અહીં આવું છું, ભણું છું, ત્યારે મારા સપનાઓને પાંખ મળે છે અને તેની શોધ ગુજરાતમાં પૂર્ણ થાય છે. એને લાગે છે કે ગુજરાતના અમદાવાદમાં આ યુનિવર્સિટીમાં હું જ્યારે અભ્યાસ કરીને બહાર નીકળીશ તો ખૂબ મોટી વ્યક્તિ બનીશ. પરંતુ આ અભ્યાસક્રમ દરમિયાન તેના સાથે એવો ઘટનાક્રમ આખો સર્જાય છે જેનાથી તે હચમચી જાય છે. આ વિદ્યાર્થીની જે અભ્યાસ કરી રહી છે તેની છેડતી કરવામાં આવી છે અને એની સાથે સાથે માનસિક રીતે તેને હેરાન પરેશાન કરવામાં પણ આવી. એટલી હદ સુધી પરેશાન કરવામાં આવી કે હાલ તે કશું જ બોલવા માટે સક્ષમ નથી અને સ્તબ્ધ છે. શું છે વિગતો અને કોણ છે આ નરાધમ, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. દક્ષિણ આફ્રિકાની એક 21 વર્ષીય યુવતી રાચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુવતી અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ રાખી છે. આ વિદ્યાર્થીઓની મદદ માટે યુનિવર્સિટીએ મૃદંગ દેવની ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી હતી. મૃદંગ દવે આ હોસ્ટેલમાં રહેતો હતો. ગત 11મી સપ્ટેમ્બરના રોજ સાંજના 6:30 વાગ્યે ભોગ બનનાર વિદ્યાર્થીની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા માટે ગઈ ત્યારે આ નરાધમે યુવતીની છેડતી કરી, જેથી તે યુવતી ડરીને તેની રૂમ તરફ દોડી ગઈ. ત્યારે પણ મૃદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારીરિક છેડતી કરવા લાગ્યો. જો કે યુવતી તેના રૂમમાં જતી રહી. બીજા દિવસ યુવતીને સાંજની ઘટના સંદર્ભમાં ધમકી પણ તેને આપી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે. આ વાતથી યુવતી ગભરાઈ ગઈ. યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને આ યુવાન પરેશાન કરતો હતો. આ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવેલા એ બેનની સાથે છેડતીની ઘટના 11 સપ્ટેમ્બરે બનેલી. એ થોડા ડરી ગયા હતા અને ત્યારબાદ બરોડા રહેતા એમના એક પરિચિત સાથે પાસે રહેતા હતા અને 22 તારીખે પોલીસ સ્ટેશનનો એમણે સંપર્ક કરેલો અને એમની એફઆઈઆર છેડતી અંગેની નોંધવામાં આવેલી. જે અનુસંધાને જે આરોપી છે મૃદંગ દવે કરીને એ પણ ત્યાં જ રહે છે. એ ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે, એટલે કે જે ફોરેનર સ્ટુડન્ટ્સ છે એમને અહીંયાની ભાષા ના આવડતી હોય તો એમને મદદરૂપ થવા માટે અહીંયા એમને નાની મોટી જે પણ કંઈ ફેસિલિટી જોઈતી હોય તે આપતા હોવાનું કામગીરી કરે છે અને એ અંગે એને ડાયરેક્ટર તરીકેની આ લોકો એમને બોલાવતા હોય છે. આ જે સ્ટુડન્ટ છે એ પાપુઆ ન્યૂગિનીથી અહીંયા અભ્યાસ કરવા આવેલા અને ક્લિનિકલ રિસર્ચમાં અભ્યાસ કરતા હતા અને એ દરમિયાન 11 સપ્ટેમ્બરે એમને જે જગ્યાએ રહે છે નીલકંઠ સોસાયટીમાં પીજી તરીકે, એ જગ્યાએ જ આ વ્યક્તિએ એમની સાથે મિસબિહેવ કરેલું અને ઇલિસિટ લેંગ્વેજમાં વાત કરેલી અને ટચ કરેલું. એના આધારે એમની ઉપર બીએનએસ કલમ 74, 79, 78(2) અને 351(3) મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી. બેનની એફઆઈઆર નોંધ્યા બાદ તાત્કાલિક જ જે જાણ થઈ કે આ જગ્યાએ આ વ્યક્તિ રહે છે અને એને ઓળખે છે એટલે તરત જ એને પકડી પાડવામાં આવેલો છે ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ હાલ પોલીસ એમને નામદાર કોર્ટમાં રજૂ કરવાની તથા આગળ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ ચલાવી રહી છે. આ બેન સાથે જ પહેલીવાર આવું ઘટના બની છે અને અમારા જાણવા મુજબ 11 તારીખની જે આ ઘટના છે ત્યારબાદ જે આરોપી છે એને 14 તારીખે છૂટો કરવામાં આવેલો છે, નોકરી છોડીને ગયેલો છે, પણ એ જ વિસ્તારમાં રહેતો હતો અને એને પકડી પાડવામાં આવેલો છે. આ બેન સાથે જે ઘટના બની છે એ અગાઉ બીજા કોઈ સાથે છેડતીની ઘટના બની હોય એવી કોઈ પોલીસને ફરિયાદ કરવામાં આવેલી નથી. ડાયરેક્ટર તરીકે, એટલે કે એમને નાની મોટી કોઈ પણ લોકલ માર્કેટમાં કોઈ કામ છે કે કોઈ ઝેરોક્સ કઢાવી છે કે કોઈ લોકલ ગુજરાતી દુકાનદાર સાથે વાત કરવી છે, એ બધી વસ્તુઓમાં હેલ્પ કરતા હોય છે અને એ દરમિયાન એ ત્યાં જ એ વિસ્તારમાં જ રહેતા હોય છે. એ વિસ્તારમાં બીજા 4 ફોરેનર સ્ટુડન્ટ પણ રહે છે અને એ જ મકાનમાં
રહે છે અને આ ડાયરેક્ટર તરીકે ત્યાં જ રહેતા હતા અને આ દરમિયાન આ ઘટના બની છે. પછી એ છોકરી થોડી ગભરાઈ ગઈ હતી અને એણે મોડેથી ફરિયાદ દાખલ કરી એટલે પોલીસે એ ફરિયાદ લીધેલી છે અને જરૂરી કાર્યવાહી થયેલી છે. થોડાક સમયથી હતા, લગભગ 2-1 વર્ષથી, અને અગાઉ આ બાબતે એમના બાબતે કોઈ ફરિયાદ નહોતી થયેલી. હમણાંથી આ જે પહેલી વાર ફરિયાદ થયેલી છે. બીજું કંઈ મહત્વનું છે કે ગુજરાત પોલીસે તાત્કાલિક કમ્પ્લેન રજીસ્ટર કરી અને આરોપીને પકડી લીધો છે. આ સાથે જ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે તમામ અપડેટ્સ છે એ ગુજરાત તક આપના સુધી હર હંમેશ પહોંચાડતું રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. સેફ રહેજો, સાવધાન રહેજો. નમસ્કાર ગુજરાત.